જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ બારસ એટલે કે શ્રાવણ માસની અતિ ઉત્તમ તિથિ થઈ જવા રહી છે, કારણ કે એકાદશી યુક્ત બારસ છે। કરાર વિંદે નપરાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી। આમાં કહેવામાં આવ્યું છે કે પોતાના મુખમાં બાળ સ્વરૂપે પગનો અંગૂઠો મૂકનાર ભગવાનને હું મનથી સ્મરણ કરી અને પાવન થાવ છું। એકાદશી અને બારસ બંને તિથિના સ્વામી વિષ્ણુ ભગવાન હોય આજે બંને તિથિનો સંગમ થવા જઈ રહ્યો છે। તે અદ્ભુત લહાવો છે। આજના દિવસે ભગવાન નારાયણ કે બાલ ગોપાલની પૂજા કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારી કામનાની પૂર્તિ થાય છે। આજે સોમવારના દિવસે બારસ હોય તો શુભ કાર્યો વર્જિત છે, એટલે કે થતા નથી। ભગવાનના કાર્યો કરવા તે અગણિત પુણ્ય પ્રાપ્ત કરાવે છે। આજે મહાદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આજે સૂતર કે રેશમના 365 દોરા એટલે કે પવિત્રા હરિ અને હરને એટલે કે મહાદેવ અને વિષ્ણુ ભગવાનને અર્પણ કરવાથી આખા વર્ષની પૂજાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે। આપણે ગુરુને પણ આપણા આ પવિત્રા અર્પણ કરી શકીએ છીએ, કારણ કે ગુરુ પણ આપણા જીવનમાં પ્રકાશ પાથરનારા દેવ સમાન જ છે। હવે આપણે બારસની તિથિ ક્યારે પ્રારંભ થાય છે તે જાણી લઈએ। પવિત્રા બારસની તિથિ પ્રારંભ થાય છે 24 ઓગસ્ટ સવારે 4:18 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 25 ઓગસ્ટ સવારે 6:15 આસપાસ। એટલે ઉદયા તિથિ અનુસાર 24 ઓગસ્ટ સોમવારે આ તિથિ ઉજવવાની રહેશે। બારસની તિથિ ખૂબ જ પવિત્ર હોય, ગુરુની પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। જો આપણા ગુરુ ન હોય તો આપણે પવનપુત્ર અને રામ ભક્ત એવા હનુમાનજીને પણ ગુરુ માની અને આજના દિવસે હનુમાનજીની પણ પૂર્ણ પવિત્રતા સાથે પૂજા કરી શકીએ છીએ। આટલું આ બારસની તિથિનું મહત્ત્વ છે, જે આજે એકાદશીની સાથે તેનો સંગમ થઈ જવા રહ્યો છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, હર હર મહાદેવ જરૂરથી લખજો। જય માતાજી।